શ્રી ગણેશાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. સુમુખશ્ચ એકદંતો કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિઘ્નનાશો વિનાયકો ધમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનઃ. એતાની દ્વાદશ નામાની પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. શુક્લાં ભરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ओम नमो भगवते विचित्रवीरहनुमते प्रलय कालानड़ प्रभा प्रज्वलनाय प्रताप वज्रदेहाय अंजनी गर्भ शंभोताय प्रकट विक्रम वीर दैत्य दानव यक्ष रक्षो गण ग्रह बंदनाय भूत ग्रह बंदनाय प्रेत ग्रह बंदनाय पिशाच ग्रह बंदनाय डाकिनी शाकिनी ग्रह बंदनाय काकिनी कामिनी ग्रह बंदनाय ब्रह्मा ग्रह बंदनाय ब्रह्म राक्षस ग्रह बंदनाय चोर ग्रह बंदनाय मारी ग्रह बंदनाय एहि आगच आगच आवेशई आवेशई मम हृदये प्रवेशई प्रवेशई स्फुर स्फुर प्रस्फुर प्रस्फुर सत्यं कथय व्याघ्र मुख बंधन सर्प मुख बंधन राजमुख बंधन नारी मुख बंधन शबा मुख बंधन शत्रु मुख बंधन सर्व मुख बंधन लंका प्रसाद भंजन अखिलम जगत में वसमानय श्री रामचंद्र आज्ञाम विचित्र वीर हनुमान मम यजमानस्य सर्व पीड़ा दुरित्वा कुरु कुरु हन हन હું પડ સ્વાહા. ગઈકાલે આપણે જોયું કે જટાયુ પક્ષી ઘાયલ થઈને પડ્યો છે. રામ ભગવાન તેની પાસે જાય છે. ભગવાન રામને તે હે પુત્ર રામ એમ કહીને સંબોધે છે. રામજીને વંદન કરે છે. સીતા માતાને પુત્રવધુ કહીને સંબોધે છે. તો આપણે એમ જાણીએ કે આનું કારણ શું છે. રામને પુત્ર તરીકે બોલાવે છે, સીતાજીને પુત્રવધુ તરીકે બોલાવે. આ જટાયુ દશરથ રાજાના મિત્ર છે. એક વખત દશરથ રાજા દેવતાઓને મદદ કરવા માટે આકાશમાં રથ લઈ અને અસુરોનો સંહાર કરવા માટે ગયા.
લડતા લડતા દશરથ રાજાના રથ ઉપર એક ભયંકર બાણ લાગે છે. એનાથી રથ ગબડીને નીચે પડવા લાગે છે. ત્યારે એના મિત્ર જટાયુ આ રથને પોતાની પાંખો પોળી કરી, આ મહાપક્ષી છે જટાયુ, અને દશરથ રાજાના રથને એ અધર પોતાની પાંખો વડે ઝીલી અને ધીમે ધીમે પૃથ્વી ઉપર ઉતારી દે છે. નહીતર એ રથમાં દશરથ રાજા જો પડી ગયા હોત તો ભયંકર ઈજા થવાની શક્યતા. આથી દશરથ રાજા જટાયુને કહે છે કે હે મિત્ર, આજે હું તને એક વચન આપું છું, તું ગમે ત્યારે આ વચન મારી પાસે માગી લે. ત્યારે જટાયુ કહે છે કે હું આ વચન જ્યારે મારે જરૂર પડશે ત્યારે માગી લઈશ. ભગવાન રામચંદ્રજીનો જન્મ થઈ ગયો છે. જટાયુને ખબર પડે છે કે દશરથ રાજાને ત્યાં 4 પુત્રોનો જન્મ થયો છે. ત્યારે તે આ પોતાનું વચન માંગવા માટે આવે છે. રામ ભગવાન હજી બાળક છે, બહુ નાના છે. ત્યારે જટાયુ આવે છે અને દશરથ રાજાને મળે છે, વચનની યાદ પણ અપાવે છે. જટાયુ કહે છે કે હે રાજા, આપે મને વચન આપ્યું છે, એ આજે પૂરું કરો, હું વચન માંગવા આવ્યો છું. ત્યારે દશરથ રાય કહે છે કે તમારે જે માંગવું હોય તે માગી. ત્યારે જટાયુ કહે છે કે મારે એકેય પુત્ર નથી, માટે હું તમારા મોટા પુત્રને લઈ જવા ચાહું છું, મને આપી દો. ત્યારે દશરથ રાજા રઘુકુળની રીત પ્રમાણે વચનથી બંધાઈ ગયેલો હોવાથી પુત્ર રામજીને જટાયુને આપી દે. જટાયુ તે પુત્રને લઈ અને આકાશ માર્ગે જવા માગે છે. ત્યારે નારદજી ત્યાં પ્રગટ થાય છે. નારદજી એમને જટાયુને કહે છે કે હે જટાયુ, તમે તો પક્ષી છો, તમે આ બાળકને ક્યાં ભણાવશો, એની સાર સંભાળ કેમ લેશો? એના કરતા અત્યારે તમે આ બાળક દશરથ રાજાને આપી દો અને એમ કહો કે જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું એને લઈ જઈશ. તમે ભણાવી ગણાવીને એને મોટો કરી દો, પછી હું લઈ જઈશ. તો આ રીતે જટાયુ ત્યાં છોડી દે છે રામચંદ્રજીને દશરથ રાજા પાસે અને કહે છે કે મારા પુત્ર મોટા થતા હું એમને લઈ જઈશ. તો આ પ્રમાણે આ જટાયુ શ્રી રામચંદ્રજીના પિતા છે અને સીતાજી એના પુત્ર વધુ છે. નમઃ પાર્વતી પતિ